સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પરંપરા જાળવી રાખતા ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું। રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ, સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ પરિવાર સાથે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। નવરાત્રિના બીજા દિવસે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી। ગુજરાતમાંથી વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ જય માતાજીના નાદ સાથે દર્શન કર્યા હતા। પોલીસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। મંદિરના મહંત મનસુખગીરી ગોસાઈની આગેવાનીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે કળશ સ્થાપના કરવામાં આવી હતી। આ વર્ષે એક વધારાના નોરતા સાથે 10 દિવસની ઉજવણી થશે અને ખાસ કરીને રવિવારે માતાજીના માઈ ભક્તોની વિશેષ ભીડ જોવા મળશે। તેમજ મંદિર વ્યવસ્થાપકોએ પીવાના પાણી અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરી છે। जय माताजी। श्री ચોટીલા ચામુંડા માતાજી ચોટીલા ડુંગર ઉપર આ નવરાત્રિ આજે તારીખ 22/9 ને સોમવારના દિવસે પહેલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે અને યાત્રિકોનું ઘોડાપુર પધારી રહ્યું છે માતાજીના દર્શનનો લાભ લેવા। અને આઠમ મંગળવારે એટલે કે 30/9/2025ના દિવસે માતાજીનો ડુંગર ઉપર યજ્ઞ સવારમાં શુભ મુહૂર્તે ચાલુ થશે અને બપોરે 2:30 વાગે બીડું હોમાશે। ત્યારબાદ નીચે તળેટી ભોજનાલયની અંદર યજ્ઞનો મહાપ્રસાદ 4 વાગે શરૂ થશે। દરેક યાત્રિકે તેનો લાભ લેવા વિનંતી। અને દરેક યાત્રિકને વિનંતી કે નીચેથી ઉપર દરેક જગ્યાએ જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં, તે પર્યાવરણ માટે હાનિકારક છે। તો દરેક યાત્રિકે નોંધ લેવા વિનંતી। જય માતાજી। અમે રજોડાથી પગપાળા છેલ્લા 15 વર્ષથી સંઘ લઈને આવીએ છીએ। માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં 4 દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલાં નોરતે અહીંયા અમે પહોંચી જઈએ છીએ સંઘ લઈને। અમારી સાથે ઓછામાં ઓછા 15થી 20-25 માણસનો અમે સંઘ છીએ, બરાબર। પદયાત્રા કરીએ છીએ। અમને 2010 અમારે ઓછામાં ઓછા 145 કિલોમીટર બાવળા જોડે રજોડા ગામથી માતાજીનું મંદિર અહીં ચોટીલા થાય છે। 145 કિલોમીટર અંતર છે અને 4 દિવસમાં અમે પૂરું કરી દઈએ છીએ। બહુ મસ્ત આનંદ થયો। માતાની અસીમ કૃપાથી અમને સારું છે બધાને, બરાબર। ખૂબ દયા છે માતાજીની। વર્ષોથી માતાજી મનોકામના દરેકની પૂર્ણ કરતા આવ્યા છીએ, બરાબર, અને કરે પણ છે। આજે ભીડ બહુ સારી છે। ઘણો પહેલા નોરતું છે એટલે ઘણો અહીંયા માણસ આવ્યું છે, બધું પદયાત્રીઓ આવ્યા છીએ બધાએ। હું પૂનમ ભાવસાર, મૂળ વતન કચ્છની, અમે ઘણા વર્ષોથી મુંબઈ જ રહીએ છીએ અને કુળદેવી અમારા કુળદેવી છે ચામુંડામાં અને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ દર્શન કરવા માટે। માતાજીની અસીમ કૃપા છે અમારી ઉપર। જે મારે ઘોડાની 2 દીકરીઓ છે અને આ ત્રીજો દીકરો છે એ માનતાનો છે, એટલે માતા અમારી શ્રદ્ધા ફળી છે અને દીકરો આપ્યો છે, એટલે માતાજી ઉપર એમ થાય છે હર વર્ષે અમે અહીંયા આવીએ। કોઈ વર્ષ એવું ન જવું જોઈએ કે અમે ના આવીએ, હર વર્ષે અમે આવીએ છીએ અને શાંતિ મળે છે। બસ એમ તો આવાશે ત્યાં સુધી, માતાજી બોલાવશે ત્યાં સુધી હર વર્ષે અમે અહીંયા આવશું। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર।